500 ગ્રામ રેગ્યુલર પૌવા ચાળી સાફ કરીને લીધા છે. મિક્સર જારની અંદર સૂકા ધાણા, વરિયાળી અને આખું જીરું 1 ટીસ્પૂન અને 2 ટેબલસ્પૂન ખાંડ, સિંધવ નમક, મીઠું અને ચાટ મસાલો 1 ટીસ્પૂન અને લીંબુના ફૂલ ચપટી નાખી અને પાવડર કરી લીધો. ગરમ તેલની અંદર 25 નંગ કાજુને તળી કાઢી લીધા. અડધો કપ જેટલા કાચા સિંગદાણાને તળી કાઢી લેવાના છે અને અહીંયા પૌવાને આ રીતે તળવાના, સ્ટેનરમાં લઈ થોડા થોડા કરીને. અહીંયા અડધો કપ જેટલી કોથમીર તળીને કાઢી લેવાની છે. મીઠા લીમડાના પાન અડધો કપ જેટલા તળી કાઢી લીધા છે અને 2 લીલા મરચાં તળી કાઢી અને ગ્રીન પેસ્ટ વાટી લેવી. હવે આપણે એક તડકા પેનની અંદર 1 ટેબલસ્પૂન તેલ ગરમ લઈ અને આ ગ્રીન પેસ્ટ સાંતળી લેવાની છે. ધીમા તાપે ગેસની ફ્લેમ બંધ કરી અને અંદર મસાલો નાખ્યો અને એ મસાલો આપણે આમાં એડ કરી લેવાનો છે. હવે બચેલો મસાલો પણ બધો એડ કરી લેવાનો છે. તો અહીંયા ગ્રીન ચેવડો તૈયાર થઈ ગયો છે. તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો.